હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ ફિલ્મી પ્લેનેટ. હું છું આપની હોસ્ટ પુષ્પા. શરૂ કરીએ એક નવા રિવ્યૂથી. લવની ભવાઈ એક એવું નામ જે તમને હસાવશે પણ અને રડાવશે પણ ખરા. આપણું વેડિંગ કાર્ડ છે એકદમ નવી સ્ટાઇલ વાળું ફૂલ વાળું અને એમાં લખ્યું હોય સાગર પ્લસ અંતરા ધ સંતરા વેડિંગ. એક એવું ગુજરાતી મૂવી જે ગુજરાતી મૂવીઝના ન્યૂ ટર્નને બિલ્ડ પણ કર્યો છે. આજે પણ લોકોને આ મૂવી જોવું ગમે છે અને મૂવીના સોંગ પણ તમારી પ્લેલિસ્ટમાં હશે, સાચું ને? તો તમારી પ્લેલિસ્ટને વધારો કરવા માટે મલ્હાર અને આરોહી ફરીથી સાથે આવે છે. આ વાણી અને આ સિદ્ધુ એટલે સિદ્ધાર્થ. જેમ સેવ મમરા છોલે ભટુરે પાઉંભાજી જોડે આવે ને એમ વાણી સિદ્ધાર્થ જોડે ચાલે. ઓમ મંગલમ સિંગલમ આ મંત્ર યાદ કરી લેજો અને જપતા રહેજો 18 નવેમ્બર સુધી. 18 નવેમ્બરના આ મૂવી થિયેટરમાં રિલીઝ થવાનું છે. બટ હા, ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. કેવું છે ટ્રેલર જોઈ લઈએ. તું કે મારા નામનું ટેટુ વેટુ ના કરાવી દેતો? ટેટુ કરાવવાનું હોય તો સચિનનું ના કરાવું. આ મૂવી ડાયરેક્ટ સંદીપ પટેલે કરેલી છે. મતલબ કે ઘણી એક્સપેક્ટેશન વધી જાય છે આ મૂવીથી, કારણ કે લવની ભવાઈ પણ આમણે જ ડાયરેક્ટ કરેલી હતી અને મૂવીનું ટ્રેલર જોઈને ઘણે અંશે એક્સપેક્ટેશન સંતોષાય પણ છે. મૂવીમાં 55 કા પ્યાર વાળો સીન છે. મતલબ કે મૂવીના મેઇન કેરેક્ટર વાણી અને સિદ્ધાર્થ નાનપણથી જોડે હોય છે. બંને વચ્ચે ફ્રેન્ડશિપ હોય છે અને આ ફ્રેન્ડશિપ લવશિપમાં કન્વર્ટ થાય છે. અમે નાનપણથી જોડે છીએ. મેરે મનમાં એ સિદ્ધુ, આપણે તો 12 વર્ષથી જોડે છીએ. નેક્સ્ટ યર તો આપણી રિલેશનશિપ ટીનેજર થઈ જશે. મલ્હાર સેમ કોમેડી અને બિંદાસ કેરેક્ટરમાં છે, પણ અહીંયા સારો લાગે છે અને આરોહી પણ સેમ એટીટ્યુડમાં જોવા મળે છે. એવું લાગે છે કે લવની ભવાઈમાંથી કોઈએ બંનેને ઉચકીને અહીંયા લાવીને પટક્યા છે અને પ્લે બટન ઓન કરી દીધું છે. રૂલ્સ પણ નક્કી કરી લઈએ. ત્યાં સુધી 2 રાઉન્ડમાં રહે જા. આલે મારા બે રાઉન્ડ જાઉં છું ભાઈ હવે. ચાલો જગા માડા જગા માડા. ઓવર કોન્ફિડન્સ ની દુકાન. ઉડી જાશે એની સાથે તો પાંખમાં આખું લઈ ગગન રે. બટ પોઝિટિવ થિંગ ઇઝ સેમ પર્સનાલિટી અને એટીટ્યુડ હોવા છતાં પણ ઓમ મંગલમ સિંગલમ કંઈક અલગ જ વાઇબ આપે છે. વાત કંઈ એમ છે કે વાણી અને સિદ્ધાર્થ નાનપણથી સાથે હોવાથી સિંગલ લાઈફ શું છે તે જાણી જ નથી શક્યા અને સિંગલ લાઈફ ફીલ કરવા માટે પોતાનું રિલેશનશિપ પોસ્ટ પર રાખે છે. મને એક વાત કે, તું સિંગલ હોત તો કર જ શું? એટલે હું વિચારું છું કેમ આપણે એક લિસ્ટ બનાવીએ જેમાં આપણે સિંગલ હોત તો શું શું કરત એનું. આપણું સિંગલ નામ. ફ્રેન્ડ્સ અને ફેમિલીને લાગે છે કે બ્રેકઅપ. બકા બ્રેકઅપ જ કેવા બ્રેકઅપ હોય તો આમ જોડે બેઠા હોઈએ ડબો. રિલેશનશિપને પોસ્ટ પર રાખી બંને પોતાની સિંગલ લાઈફ જીવે છે અને પોતાને અલગ અલગ ફ્રેન્ડ પણ આપે છે. I officially welcome you to Mad World because you're mad. I would like to work with you. મૂવીમાં કોમેડી, રોમાન્સ, ડાન્સ બધું જ છે. ડાન્સ મૂવ અને વિઝ્યુઅલ જોતા ગમે એવા છે. કોરિયોગ્રાફરની અલગથી વખાણ કરવા પડશે. સિંગલ થઈને જો સીધો વિડિયો વાયરલ. મ્યુઝિક સાંભળતા વિચાર આવશે, મ્યુઝિક સચિન જીગરે તો નથી આપ્યું. તો તમે સાચું વિચારો છો. મૂવીમાં 2 સોંગની ઝલક સાંભળવા મળશે અને આ 2 સોંગ તમારી પ્લેલિસ્ટમાં જરૂર વધારો કરશે. ઇન શોર્ટ, મ્યુઝિક ખૂબ સારા છે. મૂવીમાં બીજા ઘણા એક્સપિરિયન્સ અને સારા કલાકારો પણ જોવા મળશે. પણ હવે પોસ્ટ પર રાખેલું રિલેશન પ્લે થશે અને થશે તો કેવી રીતે? અને ન થયું તો આપણને આ પોઝમાંથી ફરી પ્લે કરવાની ઈચ્છા જ ના થઈ તો વેઇટ તો કરવી પડશે. 18 નવેમ્બર ભૂલશો નહીં. અને હા, વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને આવી જ ન્યૂ અપડેટ માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો. બાય બાય.